સ્વમિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમય શુભકામનાઓ. હું બિલીમારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 5/8/2025 ને મંગળવાર. શ્રાવણ સુદ એકાદશી છે. આજે પવિત્રતા એકાદશી ગણાય છે. આજે પુત્રદા એકાદશી પણ ગણાય છે. આજના દિવસે સિંગોડાનું દાન કરવાનું બહુ જ મહત્વ છે. બધાને એકાદશીની ઘણી ઘણી શુભકામના. ભગવાન શંકરના ઈષ્ટદેવ પણ વિષ્ણુ છે અને વિષ્ણુના ઈષ્ટદેવ ભગવાન શંકર છે. તો શ્રાવણ મહિનો ચાલે છે અને એકાદશીની અંદર જો નારાયણની પૂજા કરશો તો મહાદેવ ખૂબ પ્રસન્ન થશે. એટલે ઘરમાં લાલાની પૂજા કરી શકો છો. ઘરની અંદર તમે લક્ષ્મીનારાયણની પૂજા કરી શકો છો. એ પૂજા કર્યા પછી ભગવાનને 1000 તુલસીના પાન ચડાવી શકો છો. આ કરવાથી ભગવાન શિવની પરમ કૃપા પ્રાપ્ત થશે. અને એકાદશીનું વ્રત ન થાય તો પૂજા કરો. પૂજા ન થાય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃના મંત્ર જાપ કરો અને એનાથી તુલસીના પાન ચડાવો તો પણ ભગવાન પ્રસન્ન થશે. જેટલું થાય એટલું આજે કરજો. આજે એકાદશી છે અને બહુ મહત્વ છે એકાદશીનું, એટલા માટે કહું છું. આજે ખાસ કરીને મેષ રાશિ અને વૃશ્ચિક રાશિવાળા માટે શ્રેષ્ઠ દિવસ છે. મેષ રાશિવાળાએ આજે રામેશ્વર જ્યોતિર્લિંગની પૂજા. આજે રામેશ્વર એટલા માટે કહું છું એકાદશી. રામના જે ઈશ્વર છે તે રામેશ્વર, એટલે રામ ને વિષ્ણુ એક જ છે. એ શિવને ખૂબ માને છે, એટલે શિવના ઉપાસક છે. તો તમે પણ આજે પૂજા કરશો તો નારાયણની પણ કૃપા મળશે, વિષ્ણુ પણ શિવ ભગવાન શંકરની પણ કૃપા મળશે. તો મેષ રાશિવાળા માસે રામેશ્વર જ્યોતિર્લિંગનું સ્મરણ કરીને ભગવાનની પૂજા કરવી જોઈએ. અને વૃશ્ચિક રાશિવાળાએ ધૃષ્ણેશ્વર મહાદેવનું મનમાં સ્મરણ કરી ભગવાનની પૂજા કરવી જોઈએ. અને આમ દરેક જણાએ આ બે જ્યોતિર્લિંગની પૂજા સ્મરણ કરીને આજે પૂજા કરે છે તો ભગવાન શંકર એની પર ખૂબ પ્રસન્ન થાય છે. આજના દિવસે ઘરે પણ આ રીતે પૂજા કરી શકો, બહાર જઈને પણ કરી શકો. આજે ભગવાનને લાલ વસ્ત્ર ચડાવવાનું બહુ જ મહત્વ છે. જાસૂસ સિવાયના કોઈ પણ પ્રકારના લાલ ફૂલ ચડાવવાનું પણ બહુ મહત્વ છે. આજે ભગવાનની પૂજા કરો છો તો કંકુ નહીં ચડાવશો. મહાદેવને કંકુ નથી ચડતું. આજે મહાદેવને ગોળના પાણીથી અભિષેક કરી શકો, કેસરના પાણીથી અભિષેક કરી શકો છો. આજે ભગવાનને લાલ મીઠાઈ ધરાવવાનું બહુ મહત્વ હોય છે અથવા ગોળ ધરાવવાનું બહુ મહત્વ હોય છે. આજે મહાદેવની ઉપાસના આરાધના કરતી વખતે તમે ગોળના પાણીથી રુદ્રાભિષેક કરી અને મંગળ સ્તોત્રનો પાઠ કરો છો તો એનાથી મંગળદેવ પ્રસન્ન થશે અને મહાદેવ પણ પ્રસન્ન થશે. આજે ખાસ મંગળવારને દિવસે મંગળનો જે સ્તોત્ર છે એ કરવાથી તમારા શરીરની અંદર જે શક્તિ છે એ પ્રદાન કરે છે ભગવાન. શક્તિ એ જ મંગળ છે. અને જે લોકો મંગળવારના દિવસે મહાદેવને ગોળનો અભિષેક કરે છે તો એનાથી વેપાર વ્યવસાયમાં પ્રગતિ થતી હોય છે. તો ચોક્કસ કરજો. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે એકાદશી. આ એકાદશી આજે બપોરે 1:13 પૂર્ણ થઈ જાય છે. આ એકાદશીનું વ્રત છોડો એટલે બીજે દિવસે બ્રાહ્મણને અન્નદાન કરવું, ગરીબને અન્નદાન કરીને પછી અન્ન ગ્રહણ કરવું જોઈએ. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા. જ્યેષ્ઠા નક્ષત્ર આજે સવારે 11:23 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મૂળ નક્ષત્ર ગણાશે. જો જ્યેષ્ઠા નક્ષત્રમાં બાળકનો જન્મ થાય એમાં મુખ જોવામાં વાંધો નથી, પણ એની વિધિ બને તેટલી જલ્દી કરી લેવી, કારણ કે એનાથી મોટા હોય તેનો નાશ થતો હોય છે જો પહેલા ચરણમાં જન્મ હોય તો. પરંતુ જો મૂળ નક્ષત્રમાં જન્મ હોય છે તેના માતા પિતાનું મુખ ન જોવું. મૂળ નક્ષત્ર માતા પિતાના માટે બહુ ભારે હોય છે. એ આજે બપોરે 11:23 શરૂ થાય છે મૂળ નક્ષત્ર. તે આવતીકાલે બપોરે 1 વાગ્યા સુધી છે. એટલે આવતીકાલે બપોરે 1 વાગ્યા સુધીમાં જે બાળકનો જન્મ થાય એનું નક્ષત્ર મૂળ ગણાશે. આ મૂળ નક્ષત્રની અંદર બાળક જન્મે તો માતા પિતાએ મુખ ન જોવું જોઈએ. 11 દિવસ પછી માતા જોવે તો બહુ વાંધો નથી, પણ પિતાએ તો ન જ જોવું જોઈએ. 11 દિવસ પછી કાંસાની વાડકીમાં ઘી લઈ અને પછી એની અંદર મુખ જોઈ અને પછી પ્રત્યક્ષ મુખ જોવું. ઘણા લોકો વોટ્સઅપને વિડીયો પર મુખ જોવે છે, એ તમને જ ભારે પડી જશે. એટલે ધર્મશાસ્ત્રને લઈને ચાલશો તો જીવનમાં સુખી થશો. બને ત્યાં સુધી રીતે મુખ ન જોશો. મૂળ નક્ષત્રવાળાને મોટે ભાગે પિતાનું સુખ નથી હોતું, એટલા માટે જ મુખ જોવાની ના છે. એટલે મૂળ નક્ષત્રની વિધિ બને તેટલી જલ્દી કરી લેવાની. એમાં 3 વર્ષ 5 વર્ષ પછી કરવાનું એવું કંઈ છે નહીં. જન્મ થાય એટલે 40 દિવસ પછી, 1.5 મહિનો પૂર્ણ થાય એટલે વિધિ કરી લો, કારણ કે આ તમારા માટે નડતરરૂપ બની જશે. બાકી મૂળ નક્ષત્રમાં જે જન્મે ને બાળક એ બહુ જ હોશિયાર હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે ઇન્દ્ર યોગ. આજે સવારે 7:25 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી વૈધૃત યોગ ચાલુ થાય છે. જો વૈધૃત યોગ પણ છે આજે. આ વૈધૃત યોગ માતાને નડે છે. જેમ બાળકનો જન્મ થાય અને મોટા થતા જાય તેમ વૈધૃત યોગ માતાને આરોગ્યની તકલીફ આપતો હોય છે. પણ આજના દિવસે ખાસ કરીને દરેક જણા કરવાની એક વિધિ છે કે તાંબાના લોટામાં ઘી લેવાનું ગાયનું, એની પર એક ડીશ મૂકવાની, એમાં કાળા તલ મૂકવાના, કંઈક દક્ષિણા મૂકવાની.
ઉપર એક દીવો મૂકી અને ભગવાન શંકરની સામે ઊભા રહેવું મંદિરમાં જઈ અને ભગવાનને પ્રાર્થના કરવાની કે મારું આરોગ્ય સારું રહે એવું કરો, દરિદ્રતા દૂર કરો, અમારા ઘરમાં શુભ લક્ષ્મીની પ્રાપ્તિ કરાવો, એમ કરીને મહાદેવને અર્પણ કરી દો. આ એક વખત કર્યું હોય તો પછી નહીં કરશો તો ચાલશે, પણ જીવનમાં એકવાર આ કરવું જરૂરી છે. એ જ રીતે પછી આજે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, તો તાંબાના લોટામાં ઘી લઈ એની અંદર ઉપર એક ડીશ મૂકી, એમાં સફેદ તલ મૂકી દો, દક્ષિણા મૂકી, ઉપર દીવો મૂકી બ્રાહ્મણને દાન કરી દો. આનાથી તમારું આરોગ્ય ઐશ્વર્ય વધશે અને સારું રહેશે, દરિદ્રતા દૂર થશે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં થાય તો કરી લેવું. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ પણ યમરાજનું છે, એનાથી પણ નુકસાન થાય છે બાળકને. બપોરે 1 ને 13 મિનિટ સુધી છે, એટલે એની પણ વિધિ કરાવી લેવી, કારણ કે વારે ઘડી અકસ્માતનો યોગ ઊભો થતો હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે બપોરે 13 ને 13 મિનિટ પછી એનું બહુ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિની અક્ષર આવે છે ન, અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. જો આજે મંગળની રાશિ ચાલે છે અને મંગળવાર છે, મહાદેવની ઉપાસના ચોક્કસ કરજો. કીધું તેમ રાશિવાળાએ ખાસ કરવી જોઈએ. આ 11 ને 23 મિનિટે આ રાશિ પૂર્ણ થઈ જાય છે. ધ્યાન રાખજો, આજે રાશિ બદલાય છે. 11 ને 23 મિનિટ આજે સવારે 11 ને 23 મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની ધનરાશિ ગણાશે. ધનરાશિની અક્ષર આવે છે ભ, ફ, ધ. ધનરાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આજે સવારે 11 ને 23 મિનિટથી લઈ 7 તારીખે રાત્રે 8 ને 12 મિનિટ સુધીમાં જે બાળકનો જન્મ થશે બધાની રાશિ ધન ગણાશે. રાશિ તિથિ વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જેનો પણ જન્મ હોય ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, આજે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈ ધર્મક્ષેત્રની 12 જ્યોતિર્લિંગની યાત્રા માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈને ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આજે સગાઈ નહીં કરાય, મંગળવારે છઠ્ઠીની પૂજા હોય, ત્યારે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો, તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે મિત્રો કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આપણે યુટ્યુબ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ અને શુકન જોઈ લો વારનું, અને વારનું શુકન કરીને નીકળો તો સારી સફળતા મળશે. એમ તમે મંગળવારે નીકળો છો ને ઘરથી, ત્યારે આટલું તો ચોક્કસ કરી નીકળવું. મોટા ભાઈને, કાકાને, ફોઈ ફુવા હોય તો તે લોકોને વંદન કરીને નીકળવું જોઈએ. આજના દિવસે ભગવાનને દેવસ્થાનમાં પગે લાગીને નીકળવું જોઈએ, કે ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો. આ તો રોજ જ કરવાનું, ભગવાનને પ્રાર્થના રોજ જ કરીને નીકળો. આજના દિવસે ખાસ કરીને કૂતરાને ગોળ અને ભાખરી ઘઉંની ખવડાવવાથી ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થતો હોય છે. આજે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તે કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 9 વાગ્યાથી લઈ બપોરે 1 ને 30 મિનિટ સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 10:30 થી આવતીકાલે મળશે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની કોઈ શક્યતા નથી. અને બને ત્યાં સુધી આજે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો. આજે તમે જે કાર્ય કરો છો એ ખૂબ ચર્ચા વિચારણામાં આવી જાય અને તમને ખોટા દોષ લાગશે, ખોટી રીતે તમારી પર આક્ષેપ મૂકવામાં આવે અને દુઃખદ લાગણી અનુભવશો. માટે બને ત્યાં સુધી આજે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો. ન વસ્ત્ર નવા ધારણ કરશો, કારણ કે નવા વસ્ત્ર ધારણ કરવાથી તમને મોટા સાહસ કરવાની ઈચ્છા થઈ જશે, જલ્દી પૈસા કમાવાની ઈચ્છા થઈ જાય, એવું વલણ થઈ જાય તમારું, જેના કારણે તમને બહુ મોટા દેવામાં આવી જાઓ અથવા આર્થિક થપાટ લાગી શકે છે. માટે આજે નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય સમય નથી. આજે બપોરે 11 ને 23 મિનિટ સુધી આવું ફળ મળે. પરંતુ આજે બપોરે 11 ને 23 મિનિટથી લઈ આવતીકાલે બપોરે 1 વાગ્યા સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 9 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો કે ખરીદી કરો છો કે વેચાણ કરો છો તો એનું સુખ બહુ જ લાંબો ટાઈમ સુધીનું રહેતું હોય છે. જેની કુંડલીમાં 2 મેરેજના યોગ હોય ને તેના મૂળ નક્ષત્રમાં લગ્ન કરવા જોઈએ તો એ લોકોને અદ્ભુત આકર્ષણ થશે, એકબીજા વચ્ચે પ્રેમ ભાવ વધશે અને આજીવન સાથે રહેશે. એ લોકોને છૂટાછેડા નહીં થાય. એ લોકોની બધી જ આશાઓ પરિપૂર્ણ થતી હોય છે. એટલે આજના દિવસે જે લાંબા સમયના સુખ પ્રાપ્તિ માટેના કાર્યો છે તે આજે કરી શકો છો. જમીન, મિલકત, પ્રોપર્ટી બધું ખરીદી કરી શકાય છે. આજના દિવસે
ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ છે. આજના દિવસે મંગલસૂત્રની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ છે. પતિનું સુખ લાંબો સમય સુધી રહેશે આપણને. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી આધ્યાત્મિકતા વધી જશે. બધાને જરૂર છે. ધર્મ છોડીને જશો તો તમે પસ્તાશો. ધર્મ વગર જીવન નથી. આજના નવા વસ્ત્ર પહેરશો તે મોટે ભાગે ફાટી જાય, કામવાળીને આપી દેવા પડે, યા તો પછી ફેંકી દેવા પડતા હોય છે. પરંતુ આધ્યાત્મિકતા વધે એના માટે નવા વસ્ત્ર ધારણ કરવા બહુ જરૂરી છે, કારણ કે એના વગર બધું નકામું છે. આવું બધું ફળ જે છે એ તમને આજે સવારે 11:23 થી આવતીકાલે બપોરે 1 વાગ્યા સુધીમાં મળશે. આજે ભગવાન શંકરને મસૂર ચડાવવાનું બહુ મહત્વ છે. લાલ મસૂરની દાળ અથવા મસૂર ચડાવવાનું બહુ મહત્વ છે. ભગવાનની પર ગોળનો અભિષેક કરવાનું પણ બહુ મહત્વ છે. ચોક્કસ કરજો. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે શુભે શુક્લ પક્ષે પુત્રદા એકાદશીયાયામ ભૌમવા સંવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और तुम्हारा मन में जे कई इच्छा हो ते बोली जवाना. बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ
विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। और जो लोग विदेश में जवा मांगता हो કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.